વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત. વિષય ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6. આપણા ચેપ્ટર 6નું નામ છે આપ લેની ગમત. આપવું અને લેવું એટલે બાદબાકી અને સરવાળા. બાદબાકી એટલે આપવું એટલે કે બાદ કરવું, લેવું એટલે કે સરવાળા, એટલે કે લેવું એટલે કે વધારો કરવો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાપોથીમાં. કે 3 અંકોની સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. શું છે કે 3 અંકોની સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન 1 થી. બરાબર? તો પ્રશ્ન 1 બાદબાકી કરો. હવે આપણને પ્રશ્ન 1માં સૂચના જ આપી દીધી છે કે બાદબાકી કરો. એટલે કે આપણને નીચે જે દાખલા આપેલા છે બધા જ શેના હશે? તો કે બાદબાકીના હશે. કે 100, દશક અને એકમ. આપણે શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે દાખલાની? તો એકમથી ગણતરી કરવાની શરૂઆત થાય છે. તો આપણે 8માંથી 6ને બાદ કરવાના છે. તો ક્યાંથી ગણવાનું? 6 પછી 7 આવે તો 7થી ગણવાનું. 7 અને 8 એટલે જવાબ આપણને મળશે 2. બરાબર? હવે 5માંથી આપણે 1 બાદ કરી નાખીએ એટલે આપણી પાસે 5 વસ્તુ છે, એમાંથી એક વસ્તુ કોઈ લઈ જાય તો વધે 4. હવે 7માંથી 2 કાઢીએ એટલે જવાબ આવશે આપણે 5. હવે આગળ બીજો દાખલો. 100, દશમ અને એકમ. તો દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે? એકમથી. તો હવે 5માંથી 3 બાદ કરવાના. તો 5માંથી 3 બાદ કરીએ એટલે જવાબ આવશે 2. 9માંથી 7 બાદ કરીએ એટલે જવાબ આપશે 2. 3માંથી 1 બાદ કરીએ એટલે જવાબ આવશે 2. હવે 100, દશમ અને એકમ. તો એકમમાં શરૂઆત કરીએ તો 5માંથી 2 કાઢીએ એટલે આપણને જવાબ મળશે 3. શૂન્યમાંથી 0 જશે તો જવાબ મળશે આપણને 0. 3માંથી 1 જાય એટલે આપણને જવાબ મળશે 2. હવે ચોથો દાખલો. તો એકમ, દશક અને 100. તો આપણે એકમથી શરૂઆત કરીશું. 5માંથી 8 જાય તો આપણને જવાબ મળશે 3. 4માંથી આપણે 3ને બાદ કરવાના. તો જવાબ મળે 1. 4માંથી 2 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 2. બરાબર? હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો 100, દશક અને એકમ. તો એકમથી આપણે શરૂઆત કરીએ. તો હવે 6 અને 4 આપેલા છે તો 6માંથી 4ને બાદ કરવાના. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તો હંમેશા બાદ થાય જ છે. એટલે 6માંથી 4 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 2. 8માંથી 5 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 3. 5માંથી 2 બાદ કરીએ એટલે જવાબ મળશે 3. હવે 0. શૂન્યમાંથી 0 જાય તો સંખ્યા કેવી રહે? 0 જ થઈ જાય. શૂન્યમાંથી 0 જાય એટલે સંખ્યા 0. 5માંથી 2 જશે એટલે વધશે આપણને અહીંયા 3. હવે 100, દશક અને એકમ. તો એકમથી શરૂઆત કરીએ તો 1માંથી 1 જાય તો વધે 0. આપણી પાસે એક વસ્તુ છે ને, એ પણ આપણે કોઈને આપી દઈએ તો શું થઈ જશે? આપણી પાસે 0 વસ્તુ એટલે અહીંયા આવશે 0. 3માંથી 0 જાય એટલે 3. હવે આપણી પાસે 3 વસ્તુ છે તો 3માંથી આપણે કોઈને કશું આપતા જ નથી, 0. તો 0માંથી આપણી પાસે એટલી જ સંખ્યા બચે, એટલી જ વસ્તુ બચે. તો 3માંથી 0 જાય તો 3 જ વધે. 4માંથી 1 જાય તો કેટલા વધશે? તો 4માંથી 1 જાય એટલે 3 વધે. હવે 8 નંબરનો દાખલો. તો કે 100, દશક અને એકમ. તો 8માંથી 3 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 5. 4માંથી 3 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 1. 4માંથી 3 બાદ કરીએ એટલે જવાબ મળશે 1. ચાલો હવે જોઈએ આપણે આગળનો દાખલો 9 નંબરથી. બરાબર? તો હવે 100, દશક અને એકમ. તો આપણે શરૂઆત કરીશું એકમથી. હવે 8માંથી 4 જાય તો વધે આપણી પાસે 4. હવે 5માંથી 7. તો 5 મોટા કે 7 મોટા? તો 7 સંખ્યા મોટી કહેવાય ને 5 નાની કહેવાય. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. એટલે આપણે દસકો લેવાનો. દસકો એટલે કે 10 સંખ્યા ઉમેરવાની. એટલે 5માં આપણે 10 સંખ્યા ઉમેરશું એટલે આપણને મળશે 15. એટલે આપણે દસકો લીધો છે તો બાજુની સંખ્યા પર આપણે પણ દસકો લેવો પડશે. એટલે અહીંયા 9 પર આવશે 8. હવે 15માંથી 7 કાઢીએ એટલે 8 જવાબ વધે. તો આપણે ગણતરી ક્યાંથી કરીશું? આપણે 7 પછી શું આવે? 8થી. 8થી 15 સુધી ગણતરી કરવાની. તો 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો કેટલા મળશે આપણને? 8 જવાબ મળશે. હવે 8 અહીંયા છે. હવે 8માંથી 3 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 5. હવે 9 અને 4. તો 9 જે છે મોટી સંખ્યા છે, 4 છે એ નાની સંખ્યા છે. તો 9માંથી 4 જાય તો વધે આપણને અહીંયા 5. હવે 0 અને 6. તો 0 નાની સંખ્યા છે, 0માંથી 6 બાદ કરી શકાય નહીં. એટલે પહેલું 0 હોય તો પહેલાં 0 પર હંમેશા આપણે 10 મૂકવાના આવશે. બાજુમાં આપણને 8 આપેલા છે તો 8 ઉપર આવશે 7.
હવે 10માંથી આપણે 6 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 4. 7માંથી 5 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 2. હવે આપણને અહીંયા 9 અને 2 આપેલા છે, તો 9માંથી 2 બાદ થઈ શકે, તો 9માંથી આપણે 2 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 7. 3 અને 6, તો 3માંથી 6 બાદ થાય નહીં, એટલે 3માં 10 સંખ્યા ઉમેરીએ એટલે અહીંયા થશે 13. અને બાજુમાં પણ દસકો લેવો પડશે, કેમ કે અહીંયા દસકો લીધો એટલે આપણે એની પાસેથી એક સંખ્યા માગીએ એટલે 13 થયા, બરાબર. અને અહીંયા 5 ઉપર આવશે, એક સંખ્યા અહીંયા માગી લીધી છે એટલે એક સંખ્યા અહીંયા ઘટી જાય એટલે 5 પર આવશે 4. તો 13માંથી 6 જાય એટલે આપણને જવાબ મળશે 7. 4માંથી 4 જાય એટલે 0. અહીંયા આપણને આપેલા છે 5 અને 8, તો 5 નાની સંખ્યા છે 8થી, તો અહીંયા પણ દસકો લેવો પડશે, તો અહીંયા આપણે મૂકીશું 15, 0 પર મૂકીશું 9, બરાબર. હવે 0 પર 9 મૂકીએ એટલે 0 ઉપર દસકો લઈએ એટલે આની પર આપણે પણ દસકો લેવો જ પડે, એટલે અહીંયા આપણે મૂકીશું 5. 15માંથી 8 જાય એટલે આપણને મળશે 7. 9માંથી 9 જાય એટલે આપણને મળે 0. 5માંથી 3 જાય એટલે આપણને જવાબ મળશે 2. ચાલો હવે આગળ આપણને આપેલો છે પ્રશ્ન નંબર 2. આપેલ સંખ્યાઓની બાદબાકી કરો અને સરવાળાના ઉપયોગ કરી જવાબ ચકાસો. કે આપણે જે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા કે આપણે બાદબાકી કરવાની, જે જવાબ મળે એમાંથી બંને સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરવાનો. દાખલો સાચો છે કે ખોટો એ આપણને ખ્યાલ આવી છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. તો 9 અને 4, 9માંથી 4ને શું કરવાના છે, બાદ. તો પહેલાં બાદબાકી કરીએ, 9માંથી 4 જાય એટલે આપણને જવાબ મળશે 5. 3માંથી 2 જાય એટલે આપણને જવાબ મળશે 1. અને 3માંથી 1 જાય એટલે આપણને જવાબ મળશે 2, તો 215. તો અહીંયા 215માંથી 215 વત્તા 124 કરવાના, બંનેનો શું કરવાનો, સરવાળો. તો ચાલો 5 ને 4 9, 1 ને 2 3, 2 ને 1 3, તો 339. જો આપણો જવાબ મળી ગયો એટલે આ દાખલો આપણો સાચો છે એવું કહેવાશે. 5 ને 2, હવે 5 ને 2માંથી કાઢવાના છે, બરાબર. 5ને જે છે 5માંથી 2 કાઢવાના છે, તો 5માંથી 2 કાઢીશું એટલે આપણને 3 જવાબ મળશે. પછી 6માંથી 3 કાઢીએ એટલે આપણને 3 જવાબ મળે. 9માંથી 4 કાઢીએ એટલે 5 જવાબ મળશે, તો 533 અહીંયા લખેલા છે, બરાબર. હવે આ અને આ સંખ્યાનો આપણને જે જવાબ મળ્યો છે એ બંને સંખ્યાનો આપણે સરવાળો કરવાનો. તો 3માં 2 ઉમેરતા આપણને 5 મળે, 3 વત્તા 3 એટલે 6 મળશે, 5 વત્તા 4 એટલે આપણને 9 મળશે, બરાબર. તો 965. તો જો અહીંયા 965 છે તો આ દાખલો પણ આપણો સાચો છે. આગળ ગણીએ 3 નંબરનો દાખલો. તો હવે બાદબાકી કરવાની છે, તો 2માંથી 7 ન જાય, બરાબર. તો અહીંયા આપણે લખીશું 12, 9 પર લખીશું આપણે 8. તો 12માંથી 7ને બાદ કરતાં આપણને જવાબ મળશે 5. 8માંથી 4 જાય એટલે જવાબ મળે 4. 7માંથી 5 જાય એટલે જવાબ મળશે 2. 245. તો અહીંયા છે 245. આ બંનેનો શું કરવાનો, સરવાળો. તો 5 વત્તા 7 એટલે આપણને જવાબ મળશે 12. તો 12નો બગડો, વધી પડી 1. 4 ને 4 8, 8 ને 1 9, 2 અને 5, તો 5 વત્તા 2 આપણને મળશે જવાબ 7. તો 792. તો જો અહીંયા 792 અહીંયા આપણને આપેલા છે, તો આ પણ દાખલો આપણો સાચો. તો ચાલો પહેલાં દાખલાની શું કરવાની, પહેલાં બાદબાકી અને પછીના દાખલાનો સરવાળો. તો હવે 8માંથી 5 જાય તો આપણને મળશે 3. 4માંથી 7 ન જાય એટલે દસકો લેવાનું, એટલે 4 પર આવશે 14, 7 પર આવશે 6. હવે 14માંથી 7 જાય એટલે આપણને જવાબ મળશે 7. 6માંથી 3 જાય એટલે 3, તો 373. તો અહીંયા છે 373. હવે 375 અને 373નો સરવાળો. તો 3 વત્તા 5 એટલે થશે 8. 7 વત્તા 7 એટલે થશે 14. 14નો ચોગડો, વધી પડી 1. 3 ને 3 6 ને 1 7, તો 747. તો જો અહીંયા પણ આપણને 747 આપેલું છે, તો આ દાખલો પણ આપણો સાચો છે. હવે આગળ 5 નંબરનો દાખલો. આ બંનેને પહેલાં શું કરો છો, બાદબાકી અને પછી સરવાળો. તો 0માંથી 5 ન જાય એટલે પહેલાં 0 ઉપર આપણે હંમેશા 10 આવે છે. 7 પર શું આવશે, તો કે 6. હવે આપણે 10માંથી 5 જાય તો 5 મળશે. 6માંથી 6 જાય એટલે 0. 6માંથી 2 જશે એટલે આપણને જવાબ મળશે 405. તો છે 405 અહીંયા લખી દેવાના અને 265 આપણે એમનો સરવાળો કરવાનો. 5 વત્તા 5 10, 10નું 0, વધી પડે 1. 6 ને 1 7,
4 + 2 એટલે જવાબ મળશે 670. તો છે અહીંયા 670. હવે આગળનો દાખલો, 1માંથી 9 બાદ ન થાય એટલે આપણે કરીશું દસકો, એટલે આવશે 11. 0 પર 9, અહીંયા 0 પર 9 લખીએ એટલે અહીંયા પણ આપણે હવે દસકો આવશે, તો ત્યાં આવશે 1. 11માંથી 9 જાય એટલે આપણને જવાબ મળશે 2. 11માંથી 9 જાય એટલે 2 મળ્યા. હવે 9માંથી 8 જાય એટલે આપણને મળશે 1. 1માંથી 0 જાય એટલે 1, 112 અહીંયા લખી દેવાના. પછી હવે આપણે અહીંયા કેટલા આપેલા છે, તો કે 0,89. તો અહીંયા 0,89નો સરવાળો કરવાનો. 9 + 2 એટલે 9 ને 2 11. 11નો એકડો વધી પડી 1, 1 ને 1 2 અને 2 + 8 એટલે 10. 10નું શૂન્ય વધી પડી 1, 1 ને 1 2 એટલે 201. તો અહીંયા આપણને 201 આપેલા છે. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3 શું આપેલું છે, તો કે પ્રશ્ન નંબર 3, એક શાળામાં પ્રવાસે જતી વખતે વર્ગ શિક્ષકે 2 વિદ્યાર્થીઓની જોડ બનાવી છે. તેઓએ દરેક જોડને એક સરખો કોડ નંબર આપે છે. વિદ્યાર્થીઓને તે કોડ નંબર શોધી પોતાની જોડીદારને શોધી કાઢવાનો છે. શું તમે એ જોડી શોધી શકશો? અહીં જોડીમાંના 2 વિદ્યાર્થીઓનો ઉત્તર સરખો છે. એટલે કે એક શાળામાં જે વિદ્યાર્થીઓ છે પ્રવાસે જતી વખતે વર્ગ શિક્ષકોએ 2-2ની જોડી બનાવી, એટલે બંનેને જે કોડ નંબર આપ્યા હોય એ સરખા હોય, એટલે પોતાની જોડી હવે શોધી કાઢવાની છે. તો ચાલો આપણે જોઈએ દાખલો આગળ. તો આપણને દાખલો અહીંયા આપેલો છે સરવાળાનો. શેનો આપેલો છે? સરવાળાનો દાખલો આપણને અહીંયા આપેલો છે. 0 + 5 જવાબ મળે 5. 3 + 2 એટલે જવાબ મળશે 5. 4 + 1 એટલે જવાબ મળશે 5. 5 + 5 એટલે 0 ને 1 વધી 1 એટલે કે 5 + 5 એટલે 10 થશે, એટલે 10નું શૂન્ય વધી પડી 1. 7 ને 1 8, 8માં 2 ઉમેરીએ એટલે 10 જવાબ મળે, તો 10નું શૂન્ય વધી પડી 1, 1 ને 1 2. 3 + 2 એટલે જવાબ થશે 5. 9 અને 4 એટલે જવાબ થશે 13, તો 13નો તગડો વધી પડી 1 એટલે 1, કેમ કે અહીંયા શૂન્ય છે. 3 + 8 તો 3 + 8 એટલે 11, 11નો એકડો વધી પડી 1. 8 ને 1 9, 9 ને 1 10, 10નું શૂન્ય વધી પડી 1. 2 ને 1 3, 3 ને 3 6 એટલે 601. તો આમાંથી કોઈ પણ દાખલાનો જવાબ સરખો મળ્યો નથી. ચાલો હવે આપણે જોઈએ આગળ. આપણને ઉપર 1 2 3 4 નંબર આપ્યા હતા, અહીંયા ABCD એવું નંબર અહીંયા આપેલા છે અને બાદબાકીના દાખલા છે, બરાબર. તો માંથી 7 જાય એટલે 0, 8 માંથી 8 જાય એટલે 0, 7 માંથી 5 જાય એટલે આપણને જવાબ મળશે 2 એ 200. તો આપણને ઉપરના દાખલાનો પણ 200 જવાબ મળ્યો હતો, બરાબર. હવે જોઈએ આગળ. 0 માંથી 5 ન જાય એટલે દસકો 10, બીજા શૂન્ય ઉપર 9 અને અહીંયા પણ દસકો લેવો પડશે એટલે 8. 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 4 જાય એટલે 5, 8 માંથી 3 જાય એટલે 5. તો અહીંયા 555 અને અહીંયા પણ 555 એટલે પહેલામાં આવશે બી અને આપણે અહીંયા બીજામાં આવશે એ. એવી રીતે લખવાનું છે નીચે, બરાબર. હવે આગળ 4 માંથી 3 જાય એટલે આપણને મળશે 1, 3 માંથી 3 જાય એટલે 0, 8 માંથી 2 જાય એટલે 6 એ 600. તો અહીંયા મળશે 601 જવાબ મળ્યો હતો. હવે ઉપરના દાખલામાં પણ 601 4 દાખલામાં મળ્યો હતો. હવે ડી નંબરનો દાખલો. તો 0 માંથી 5 ન જાય એટલે દસકો એટલે 10, 3 પર આવશે 2, તો 10 માંથી 5 જાય એટલે મળશે 5. 2 માંથી 9 ન જાય એટલે અહીંયા આપણે કરીશું 12, બરાબર. અને અહીંયા પણ હવે દસકો લેવો પડશે તો અહીંયા આવશે 4. તો 12 માંથી 9 જાય એટલે આપણને મળશે 3 અને 4 માંથી 3 જાય એટલે આપણને મળશે 135. તો 135 ત્રીજા દાખલામાં મળ્યા હતા. તો ચાલો હવે અહીંયા આપણે જોડી બનાવીએ. તો પહેલા નંબરના દાખલામાં આપણને કયો જવાબ મળ્યો હતો? તો કે બી, બરાબર. બંને દાખલાના જવાબ સરખા છે. બીજા નંબરનો દાખલો અને અહીંયા એ નંબરનો દાખલો બંને સરખા છે, સરખો જવાબ મળે છે. 3 નંબરનો દાખલામાં અને ડી, તો અહીંયા લખીશું આપણે ડી. તો 3 નંબરના દાખલામાં અને ડીમાં બંનેમાં સરખો જવાબ છે. 4 નંબર અને 4 નંબરમાં અહીંયા આપણે લખીશું સી. તો 4 નંબરના દાખલામાં અને સીમાં બંનેમાં સરખો જવાબ છે. એટલે પહેલા સાથે બી જોડી બનશે, બીજા સાથે એ જોડી બનશે, ત્રીજા સાથે ડી જોડી બનશે અને ચોથા સાથે સી જોડી બનશે. ચાલો હવે જોઈએ આગળ દાખલા.
તો આગળ આપણને દાખલા આપેલા છે વ્યવહારિક કોયડાઓ. વ્યવહારિક કોયડાઓ એટલે કે આપણે જે રકમ સાથે વિગત સાથે જે દાખલા લખીએ છીએ એ દાખલા અહીંયા ગણવાના છે. 4 નંબર, રામ પાસે 674 રૂપિયા હતા, તેમાંથી તેને 325 રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધા. તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધે એટલે આપણે અહીંયા કરવી પડશે બાદબાકી. તો ચાલો આપણે કરીએ બાદબાકી. તો 674 રૂપિયા, તો અહીંયા આપણે પહેલાં લખીશું 674 રૂપિયા રામ પાસે હતા, બરાબર, અને 325 રૂપિયા એને ગરીબોને દાનમાં આપ્યા. તો અહીંયા 325 રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધા, બરાબર. તો અહીંયા આપણે વિગત લખવાની રહેશે. સ્કેલથી લાઈન કરશો એટલે સીધી લાઈન થશે. હવે 4માંથી 5ને શું કરવાના છે તો કે બાદ કરવાનું. તો 4માંથી 5 બાદ નહીં થાય એટલે અહીંયા આપણે દસકો લેવો પડશે, 14 આવશે. તો 7 પર પણ દસકો લઈને 6 લખીશું. તો 14માંથી હવે 5 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 9. 6માંથી 2 જાય એટલે જવાબ મળે 4. 6માંથી 3 જાય એટલે જવાબ મળે 3. તો 349 રૂપિયા એની પાસે વધે. તો અહીંયા શું લખવાનું? 349 મળ્યા. તો અહીંયા લખવાનું વિગતમાં રૂપિયા વધે, બરાબર. અને અહીંયા આપણે જવાબ પણ લખવો પડશે. આ વ્યવહારિક દાખલા છે એટલા માટે. તો અહીંયા લખીશું રામ પાસે 349 રૂપિયા વધે. ઓકે. 5 નંબરનો દાખલો. એક દિવાલ બનાવવા માટે 750 ઈંટો મંગાવવામાં આવી, તેમાંથી 475 ઈંટો વપરાઈ ગઈ. તો કેટલી ઈંટો બાકી રહી હોય? તો હવે બાકી રહી એટલે કે બાદબાકી. તો ચાલો આપણે વિગત લખીએ, બરાબર, અને રકમ પણ લખીએ એટલે દાખલો ગણી શકાય. અહીંયા આપણે લખીશું 750 ઈંટો મંગાવી હતી. કેટલી મંગાવી હતી? 750 ઈંટો મંગાવી. પછી એમાંથી 475 ઈંટો વાપરી. તેમાં 475 ઈંટો વપરાય. હવે પછી શું કરવાનું છે તો કે લાઈન કાઢી દઈએ સ્કેલથી એટલે આપણે સરસ લખાય. પછી બંનેની શું કરવાની છે? બાદબાકી. તો શૂન્યમાંથી 5 ન જાય એટલે દસકો, 10, 5 ઉપર 4, અને 4માંથી પણ 7 ન જાય એટલે અહીંયા આપણે 14, અને 7 પર પણ દસકો લઈને 6 લખીશું. 10માંથી 5 જાય એટલે 5 વધે, 14માંથી 7 જાય એટલે 7 વધે, 6માંથી 4 જાય એટલે 2 વધે. તો 275 ઈંટો બાકી રહી હોય, બરાબર. જવાબ પણ આપણે લખી દઈએ કે 275 ઈંટો બાકી રહી હોય. તો અહીંયા લખીશું 275 ઈંટો બાકી રહી હોય. હવે દાખલા નંબર 6. એક જંગલમાં 625 ઝાડ હતા, તેમાંથી 136 ઝાડ વાવાઝોડામાં પડી ગયા. તો જંગલમાં કેટલા ઝાડ બાકી રહ્યા હશે? તો બાકી એટલે કે બાદબાકી. તો અહીંયા પહેલાં લખીશું 625 શું હતું? ઝાડ હતા, બરાબર. એમાંથી 136 ઝાડ વાવાઝોડામાં પડી ગયા. તો અહીંયા લખીશું 136 ઝાડ વાવાઝોડામાં પડી ગયા. બંનેનું શું કરવાનું છે? બાદબાકી, બરાબર. તો આપણે બંને રકમની કરીશું બાદબાકી. 5માંથી 6 ન જાય એટલે આવશે દસકો એટલે 15, 2 ઉપર 1, 1માંથી 3 ન જાય એટલે અહીંયા 11, અને 6 પર પણ દસકો, કેમ કે અહીંયા 2 વાર દસકો આવ્યો એટલે અહીંયા 6 પર પણ દસકો લેવો પડશે, અને ત્યાં આવશે 5. હવે 15માંથી 6 જાય એટલે વધશે 9, 11માંથી 3 જાય એટલે વધે 8, 5માંથી 1 જાય એટલે વધે 4. તો 489 ઝાડ બાકી રહ્યા હશે, બરાબર. તો અહીંયા આપણે જવાબ લખીશું જંગલમાં 489 ઝાડ બાકી
રહ્યા હશે। 7 નંબરનો દાખલો, એક તરબૂચનો વેપારી નડિયાદથી 600 તરબૂચ મંગાવે છે। રસ્તામાં 57 તરબૂચ તૂટી ગયા। વેપારી તેને નાખી દે તો તેની પાસે કેટલા તરબૂચ બાકી રહ્યા હશે? તો નડિયાદના વેપારી જે 600 તરબૂચ મંગાવે છે એમાંથી રસ્તામાં 57 તરબૂચ તૂટી ગયા છે, બરાબર। તો હવે તેની પાસે કેટલા તરબૂચ બાકી રહ્યા છે આપણે કરવાનું છે, બરાબર। તો આપણે અહીંયા લખીશું 600 તરબૂચ મંગાવ્યા। શું મંગાવ્યું હતું? તરબૂચ મંગાવ્યા, એમાંથી 57 તરબૂચ તૂટી ગયા, બરાબર। તો અહીંયા આપણે લખીશું 57 તરબૂચ તૂટી ગયા। તો હવે એમની પાસે કેટલા તરબૂચ બાકી રહ્યા એટલે બાદબાકી કરવાની છે। અહીંયા આપણને કોઈ સંખ્યા નથી આપેલી તો ત્યાં આપણે શૂન્ય મૂકી દઈશું, કેમ કે શૂન્યનો કોઈ પણ મૂલ્ય નથી, બરાબર, એટલે બાદબાકી। હવે શૂન્યમાંથી 7 ન જાય એટલે 10 લેશું, ત્યાં 10, અહીંયા 9 અને અહીંયા આપણે મૂકીશું 5। 10માંથી 7 જાય એટલે આપણી પાસે બચશે 3, 9માંથી 5 જાય એટલે વધશે 4, 5માંથી 0 જાય એટલે 5, તો 543 તરબૂચ બાકી રહ્યા। શું આવશે? 543 તરબૂચ બાકી રહ્યા હશે। તો અહીંયા આપણે જવાબ લખીશું, વેપારી પાસે 543 તરબૂચ બાકી રહ્યા હશે। હવે આગળ, સરવાળા અને બાદબાકીના કોયડા। શું આપેલું છે? સરવાળા અને બાદબાકીના કોયડા। તો આપણે જોઈએ 8 નંબર, એક વિમાનમાં 290 ઉતારુઓ હતા। 187 ઉતારુઓ મુંબઈ વિમાન મથક પર ઉતરી ગયા અને 129 બીજા નવા ઉતારુઓ વિમાનમાં દાખલ થયા। તો હવે વિમાનમાં કેટલા ઉતારુઓ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2 દાખલા ગણવાના થશે। તો ચાલો હું તમને કહું, બરાબર, કેવી રીતે આપણે ગણીશું। હવે પહેલાં તો 490 ઉતારુઓ હતા કેટલા? તો 290 ઉતારુઓ હતા, તો અહીંયા આપણે લખીશું 290 ઉતારુઓ હતા, બરાબર। 187 ઉતારુઓ નીચે ઉતરી ગયા, તો 187 ઉતારુઓ મુંબઈ મથકે ક્યાં ઉતર્યા હતા? તો કે મુંબઈ મથકે ઉતરી ગયા। હવે આપણે શું કરીશું? આનો તો કે બાદબાકી કરવાની રહેશે। કેમ? તો કે અહીંયા ઉતરી ગયા છે, બરાબર, મુંબઈ મથક આવ્યું એટલે એટલા ઉતારુઓ 187 ઉતારુઓ નીચે ઉતરી ગયા, તો એ સંખ્યા એટલી ઘટી છે, એટલા ઉતારુઓ ઘટી ગયા, તો ઘટી ગયા એટલે બાદબાકી। તો આપણે બાદબાકી કરવાની છે, તો શૂન્યમાંથી 7 ન જાય એટલે આપણે 10 લેશું 10 અને 9 પર લખીશું 8, તો 10માંથી 7 જાય એટલે જવાબ મળે 3, 8માંથી 8 જાય એટલે 0, 2માંથી 1 જાય એટલે 1, તો 103 ઉતારુઓ રહ્યા। તો અહીંયા આપણે શું લખશું? ઉતારુઓ રહ્યા, બરાબર। તો અહીંયા આપણે 103 ઉતારુઓ રહ્યા। હવે આપણને એમ કીધું હતું કે 129 બીજા નવા ઉતારુઓ વિમાનમાં ચડ્યા હતા, તો આપણે હવે આ શું કરીશું? આપણને 103 ઉતારુઓ હાલમાં હતા અને બીજા કેટલાક ઉતારુઓ 129 એમાં ચડે છે, તો આપણે પહેલાં 103 ઉતારુઓ લખીશું। 103 ઉતારુઓ રહ્યા, બરાબર, અને 129 નવા ઉતારુઓ દાખલ થયા। તો હવે આનું શું કરવાનું છે? સરવાળો। દાખલ થયા એટલે નવા ઉતારુઓ આવ્યા એટલે સંખ્યા વધી, તો 3 + 9 એટલે થશે 2, 0 ને 2 2, 3 + 9 એટલે 12, 12નો બગડો વધી પડી 1, 2 ને 1 3, 1 ને 1 2, તો 232 કુલ ઉતારુઓ થયા। તો કુલ ઉતારુઓ, તો અહીંયા કેટલા આપણને જવાબ મળશે? તો આપણને એવું પૂછ્યું હતું કે હવે વિમાનમાં કેટલા ઉતારુઓ હોય, તો અહીંયા લખીશું કે હવે વિમાનમાં 232 ઉતારુઓ હોય। 9 નંબર,
રવિ પાસે 371 રૂપિયા હતા. તેની માતાએ તેને 449 રૂપિયા આપ્યા. તેમાંથી તેને 367 રૂપિયાનું શર્ટ ખરીદ્યું. તેની પાસે કેટલા રૂપિયા વધે? તો હવે તેમની પાસે હવે કેટલા રૂપિયા વધે? તો આપણે પહેલાં દાખલો ગણ્યો એમ કે જે જવાબ આવે એમાંથી જે આપણને આપેલું છે એ આપણે સરવાળો અને બાદબાકી બંને દાખલા કરીશું. બરાબર? તો આપણે પહેલાં વચ્ચે તો એક લાઈન જ કાઢી દઈએ એટલે આપણે અહીંયા 2 દાખલા કરવાના છે તો આપણને ખ્યાલ રહે. તો હવે રવિ પાસે 371 રૂપિયા હતા. તો અહીંયા આપણે લખીશું 371 રૂપિયા હતા. તો રૂપિયાને ટૂંકમાં રૂ પણ લખાય છે એટલે આપણે ખાલી રૂ લખીશું. હવે તેની માતાએ તેને 449 રૂપિયા આપ્યા. તેની માતાએ તેને 449 રૂપિયા એને આપે છે. તો રૂપિયા આપ્યા એટલે એમાં વધારો થયો. તો અહીંયા આપણે લખીશું 449 રૂપિયા આપ્યા. બરાબર? વધારો થાય એટલે આવશે સરવાળો. 9 + 1 એટલે 10. 10નું શૂન્ય, વધી પડી 1. 7 ને 1 8, 8 ને 4 12. 12નો બગડો, વધી પડી 1. 3 ને 1 4, 4 ને 4 8. તો 820 રૂપિયા રવિ પાસે હવે છે. તો 820 રૂપિયા રવિ પાસે થયા. બરાબર? તો હવે 820 રૂપિયા થયા. તો હવે આપણે લખીશું કે 820 રૂપિયા કુલ. તો 820 રૂપિયા, તો એ કેટલા કહેવાશે? કુલ રૂપિયા થયા. કુલ રૂપિયા. તો એમાંથી એને 367 રૂપિયાનું શું ખરીદ્યું? તો કે શર્ટ ખરીદ્યો. તો આપણે લખીશું 367 રૂપિયાનું શર્ટ ખરીદ્યું. બરાબર? તો એમાંથી એને ખર્ચો કર્યો એટલે સંખ્યા ઘટી જશે, પૈસા જશે. પૈસા જાય એટલે થશે બાદબાકી. શૂન્યમાંથી 7 ન જાય એટલે દસકો લેશું એટલે 10 આવશે. 2 પર 1 આવશે તો 1 માંથી 6 ન જાય એટલે દસકો પાછો લઈશું, 11 આવશે. એટલે 8 પર પણ દસકો લેવો પડશે એટલે 8 પર આવશે 7. બરાબર? તો 10 માંથી 7 જાય એટલે મળે 3. 11 માંથી 6 જાય એટલે જવાબમાં આવશે 5. 7 માંથી 3 જાય એટલે વધશે 4. તો 4 રૂપિયા વધે. તો 453 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધ્યા હવે એની પાસે? 820 રૂપિયા હતા, એમાંથી 367 રૂપિયાનું એનું શર્ટ ખરીદ્યું એટલે હવે એની પાસે 453 રૂપિયા વધે. તો આપણે અહીંયા લખી શકીએ કોની પાસે? તો કે રવિ પાસે. તો લખીશું રવિ પાસે 453 રૂપિયા વધે. બરાબર? હવે જોઈએ આપણે આગળ 10 નંબરનો દાખલો. એક બગીચામાં 472 છોડ હતા. ચોમાસા દરમિયાન 387 નવા છોડ ઉગાડવામાં આવ્યા. 472 હતા અને નવા આટલા ઉગાડ્યા એટલે સંખ્યામાં વધારો થયો છોડમાં. બરાબર? આગળ ઉનાળા દરમિયાન 176 છોડ ગરમીમાં નાશ પામ્યા. તો તે બગીચામાં હવે કેટલા છોડ હશે? તો પહેલાં સરવાળો અને પછી બાદબાકીનો દાખલો છે. તો ચાલો આપણે પહેલાં દાખલાની ગણતરી કરીએ. બરાબર? તો ચાલો કેટલા છોડ હતા બગીચામાં? તો 472. તો આપણે લખીશું 472 બગીચામાં છોડ હતા. એમાં 387 નવા છોડ ઉગાડ્યા. બરાબર? તો નવા છોડ ઉગાડ્યા એટલે સંખ્યામાં વધારો થયો એટલે સરવાળો. 7 ને 2 9, 7 ને 8 15, 15નો પાંચડો, વધી પડી 1. 4 ને 1 5, 5 ને 3 8 એટલે 859 નવા છોડ એટલે કે કુલ છોડ થાય. કુલ છોડ. હવે 859 કુલ છોડ થયા તો આપણે એ સંખ્યા અહીંયા લખી દઈએ. પહેલાં 859 કુલ છોડ. હવે એમાં 176 છોડ ગરમીમાં નાશ પામ્યા હતા. તો અહીંયા આપણે લખી દઈશું 176 છોડ નાશ પામ્યા. બરાબર? તો નાશ પામ્યા એટલે એ છોડ જતા રહે એટલે બાદબાકી. તો 9 માંથી 7 જાય એટલે આપણને જવાબ મળશે 2. 5 માંથી 6 ન જાય એટલે આપણે અહીંયા દસકો લઈશું 15 ને અહીંયા આવશે 7. 15 માંથી 6 જાય એટલે વધશે 9. 7 માંથી 1 જાય એટલે 6. તો 692 છોડ હવે હશે. કેટલા છોડ હશે? છોડ હશે 692. તો આપણે શું લખવાનું?
કે બગીચામાં હવે 692 છોડ હશે. ઓકે, હવે આગળ છે આપણને ખૂટતા અંકો. શું આપેલું છે? ખૂટતા અંક. પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યામાં ખૂટતા અંક લખો. કે જે ખાલી જગ્યા છે ત્યાં ખૂટતા અંક લખવાના. તો 8 અને 5 આપેલા છે, તો 8માંથી આપણે 5 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 3. આ સંખ્યા ન આપી હોય એટલે બાદ બાકી, અને આ 2 આપણને આપેલી છે તો સીધો જવાબ મળે. તો 7માંથી 3 જાય એટલે આપણને જવાબ મળશે 4. હવે અહીંયા આપણને સરવાળાનો દાખલો આપેલો છે, તો 2 અને 9 આપેલા છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે આપણને અહીંયા જવાબ મળશે. તો 9માંથી 2 જાય એટલે આપણને અહીંયા જવાબ મળશે 7. હવે આપણે આ સંખ્યા ગોતવાની, તો 4 અને 8 આપેલા છે, તો 8માંથી 4 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 4. 7 વત્તા 2, તો 7 ને 2 કેટલા થશે? 9. તો અહીંયા આપણને જવાબ મળશે 9. હવે બાદ બાકીનો દાખલો છે ને આ સંખ્યા નથી આપેલી, 7 અને 2 આપેલા છે, બરાબર. તો 7 વત્તા 2 કરીશું એટલે આપણને જવાબ મળશે 9. અહીંયા આ સંખ્યા નથી આપેલી, તો 1 અને 3 આપેલા છે, બરાબર. તો આપણે 1માંથી 3 ન જાય એટલે આપણે કેટલા આવશે? 11. તો 11માંથી આપણે 3 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 8. જો 2 અને 1માંથી આપણે તો બાદ તો કરી દઈએ, પરંતુ અહીંયા દસકો લીધો છે એટલે અહીંયા પણ દસકો લેવો પડશે, તો અહીંયા 1 આવશે, તો 1માંથી 1 જાય એટલે 0 જવાબ આવશે. અને 6 અને 3 અહીંયા બાદ બાકી, તો 6માંથી 3 જાય એટલે આપણને જવાબ મળશે 3. 4 અને 6, તો 4માંથી 6 ને બાદ કરવાનો, તો 4માંથી 6 ન જાય એટલે અહીંયા દસકો આવશે એટલે 14 આવશે. તો અહીંયા પણ જે સંખ્યા આવશે એના પર આપણે દસકો લેવો પડશે, અહીંયા લીધો છે એટલે અહીંયા પણ, તો 14માંથી 6 જાય એટલે આપણને જવાબ મળશે 8. બરાબર. અહીંયા 1 અને 6 આપેલા છે, તો 1 અને 6 આપેલા છે, તો 1માંથી 6 ન જાય, 1માંથી 6 ન જાય એટલે શું કરવો પડે? દસકો લેવો પડે. તો 1 ઉપર શું આવશે? 11 આવશે. તો 11 આવે તો 11માંથી 6 બાદ કરીએ એટલે અહીંયા જવાબ આપણને 8 મળે. એટલે અહીંયા 8 ઉપર પણ દસકો લેવો પડશે, કેમ કે અહીંયા લીધો છે. 8 ઉપર 7 આવે તો 7માંથી 1 જાય એટલે 6 જવાબ મળશે. અહીંયા બાદ બાકી છે, બરાબર. તો હવે 4માંથી 8 ન જાય એટલે અહીંયા આપણે 14 લેશું, તો અહીંયા પણ સંખ્યા ઘટશે એટલે અહીંયા 3 આવશે. તો 14માંથી 8 જશે એટલે 6 મળશે, 3માંથી 3 જાય એટલે 0 મળશે. અને 2 અને 2 આપેલા છે, તો 2 વત્તા 2 કરીશું એટલે અહીંયા આપણને 4 મળશે. 4માંથી 2 જાય એટલે 2 મળશે. ચાલો જોઈએ હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન 12, સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો. તો સંખ્યાની પેટર્ન જોવાની અને ખૂટતી સંખ્યા લખવાની છે. 380 અને 340, તો બંને વચ્ચેની સંખ્યા છે 20-20નો ગેપ પડશે. અહીંયા આવશે 360. સંખ્યા ઘટતી જશે, 380, 360, 340, 320, પછી અહીંયા આવશે 300, 280, 280, પછી 20 ઘટાડીએ એટલે 60, 240, 220 અને અહીંયા આવશે 200. બરાબર. હવે આગળની પેટર્ન 0, 25, 0 થી 25, તો પછી અહીંયા આપણે લખીશું 25-25નો ગેપ છે કે આપણને 25 આપેલા છે, તો 50, 50માં 25 ઉમેરીએ એટલે 75, 75માં 25 એટલે 100, 100માં 25 એટલે 125, 150 ને 175. હવે અહીંયા 25, 35, 45, તો આ 10-10નો ગેપ થશે. તો અહીંયા આપણે લખીશું 25થી 10 ઘટાડી દઈએ એટલે 15, 15થી 10 ઘટાડી દઈએ એટલે 5, એટલે 5, 15, 25, 35, 45. તો હવે અહીંયા આવશે 55, પછી અહીંયા 65, અહીંયા 75 ને અહીંયા 85, 552 અને 546 અને 544. તો અહીંયા સંખ્યા ઘટે છે. 46 અને 44 વચ્ચે 2-2નો ગેપ છે, તો અહીંયા 2-2 ઘટાડીએ તો બસ 552. તો હવે ઘટી જશે તો 550, 2 ઘટ્યા તો આમાં 2 ઘટાડીએ એટલે 548, એમાં 2 ઘટે એટલે 546, એમાં 2 ઘટે એટલે 544, એમાં 2 ઘટે એટલે 542, એમાં 2 ઘટે એટલે 540. તો અહીંયા આપણે પેટર્ન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું. આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્નથી શીખીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.